જઈ રહ્યા છીએ એના કારણે કે અહીંયા જે પ્રોટોકોલ હોય છે કે 18 થી 22 તારીખ લગી કોઈએ જે અયોધ્યામાં આવવું નહીં. 22 તો મિત્રો આજે અમારો અયોધ્યામાં છેલ્લો દિવસ છે અને અમારી સાથે તમને બતાવી દો કે અમે કેટલા વ્યક્તિ અયોધ્યા આવ્યા હતા તેમની મુલાકાત પણ કરાવી દો. અમારી સાથે છે રાકેશભાઈ કે જેઓ મહુવાથી આવેલા છે, જેમની ચેનલનું નામ છે ખુશાલી સુપર વ્લોગ. તો રાકેશભાઈ તમને કેવું લાગ્યું? બસ ફૂલ મજા આવી છે અયોધ્યાની સફર કરીને. આમ અંદરથી જ તે ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ જ મજા આવી છે. બીજા ભાઈ છે સંજયભાઈ ગુજ્જુ, જો જેઓ સથરાથી અમારી સાથે આવેલા છે. તો સંજયભાઈ તમને અયોધ્યાનો સફર કેવો લાગ્યો? એકદમ ભક્તિમય સફર રહ્યો અયોધ્યાનો. અયોધ્યાને છોડતા જીવ નથી હાલતો, પણ ભગવાન શ્રી રામની ઈચ્છા થશે તો પ્રતિષ્ઠા બાદ પછી પાછા આવશું અને ભવ્ય મંદિરના દર્શન કરશું. જય શ્રી રામ. તેમજ અશોકભાઈ ડાભી જેઓ ગારિયાધારથી અમારી સાથે આવેલા છે. તો તમને કેવું લાગ્યું અયોધ્યામાં આવીને? કેવું લાગ્યું? જય સિયારામ. ખૂબ જ આનંદ આવ્યો અને રામ મંદિરના દર્શન કર્યા અને શ્રી રામજીના દર્શન કર્યા. અહીંયા માહોલ વિશે જાણ્યું અને બધી જગ્યાની મુલાકાત લીધી. અને અયોધ્યાના માણસોનો સ્વભાવ બહુ સારો છે અને બધે ફર્યા, આનંદ કર્યો. જય શ્રી રામ. તેમજ અમારા ખાસ સ્નેહી અલ્પેશભાઈ કે જેઓ મહુવાથી ખુશાલી વ્લોગ, ખુશાલી સુપર વ્લોગ મિત્રો, તેઓ બહુ સારા બ્લોગ બનાવી રહ્યા છે. તો અલ્પેશભાઈ બોલો કેવો રહ્યો સફર આપણો જે અયોધ્યા આવ્યા હતા? ને અહીંયા ભગવાન શ્રી રામ નામના નાદ સાથે જે કહેવાય ને કે દુલ્હનની જેમ આખી અયોધ્યા સજાવવામાં આવી છે તે તમને બ્લોગ દ્વારા જે મુકેશભાઈ બતાવી દેશે. અને ને અહીંયા આવો તો તમને એવું લાગે કે આપણો જીવનનો જે કહેવાય ને કે રસ્તો તે ટૂંકો થઈ ગયો અને ખૂબ જ આનંદમય તે આપણું વાતાવરણ થઈ ગયું, આપણા પરમાત્મા સુધી શેડો પહોંચી ગયો એમ જ કહી શકાય. કારણ કે ખૂબ જ આનંદ થયો અને ખૂબ બધી પવિત્ર જગ્યા છે. આ જગ્યા ઉપર આવો તો તમને ખૂબ જ આનંદ થશે. પ્રતિષ્ઠા તો 22 તારીખે રાખવામાં આવેલી છે. તો આજે આપણે શા માટે જઈ રહ્યા છીએ? હવે આપણે જઈ રહ્યા છીએ એના કારણે કે અહીંયા જે પ્રોટોકોલ હોય છે કે 18 થી 22 તારીખ લગી કોઈએ જે અયોધ્યામાં આવવું નહીં. 22 તારીખ પછી જે 23 તારીખથી અહીંયા અત્યારે તો મોટી પ્રાણ પ્રતિષ્ઠાની જે કહેવાય ને તૈયારીઓ ચાલી રહી છે. ને જે મોટી પ્રતિષ્ઠા થઈ જાય પછી તમે આ જગ્યા ઉપર આવો, કારણ કે દેશ વિદેશથી 56 દેશના લોકો જે આ જગ્યા ઉપર આવવાના છે અને ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરવાને ખૂબ જ કહેવાય ને કે આતુરતા ભરે જે રાહ જોઈ રહ્યા છે તે અહીંયા આવીને કે ભગવાન શ્રી રામના દર્શન કરશે. અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી રામની જેમ મંદિર બની રહ્યું છે ને તેના દર્શન કરવા. તો મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ. મેં તમને વિડીયોમાં આગળ બતાવી દીધું કે અહીંનો પ્રોટોકોલ છે. અયોધ્યા સિવાય કોઈ પણ ઘરની વ્યક્તિ 18 તારીખ પછી અયોધ્યાની અંદર નહીં રહી શકે અને અયોધ્યાની અંદર 23/1 પછી જ બધાની એન્ટ્રી થશે. તો અમે જ્યારે અયોધ્યા આવ્યા રૂમ બુક કરી ત્યારે જ અમને કહેવામાં આવ્યું હતું કે તમને 17 તારીખ સુધી અહીંયા રહેવા મળશે. મિત્રો, અયોધ્યામાં રહેવા માટે આ જગ્યા ખૂબ સરસ છે અને એકદમ રિઝનેબલ ભાવે. તો તેમનું એડ્રેસ હું તમને બતાવી દઉં છું. તો મિત્રો અમને અહીંથી બસ પણ મળી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ સ્ટેશન. તો બાય બાય અયોધ્યા. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે અમે હોટલમાં જમી રહ્યા છીએ અને આ મિત્ર जो अयोध्या के बारे में कुछ बोलना चाहता है बोल दे. तो अयोध्या 18 तारीख क्या होगा अयोध्या में? 19 तारीख को रोड बंद हो जाएगा. बंद हो जाएगा? सभी रोड बंद हो जाएगा? हाँ भाई, हड़ताल हो जाएगा. और तुम यहाँ ही रहोगे कि घर पे जाओगे? हम घर पे जाते हैं. क्यों किया? राम मंदिर के लिए. राम मंदिर के लिए किया.
तो ये कितने दिन तक रहेगी? 25 तारीख में हो जाएगा। ये रोड सभी बंद हो जाएगा? नहीं, छोटी गाड़ी चलेगी। छोटी गाड़ी चलेगी, बड़ी वाली कोई अयोध्या नहीं जाएगी? जैसे राम जी का कपड़ा पहन के जा सकते हैं। वो राम जी का कपड़ा पहन के जाता है वही जा सकेगा, कि जिसको आमंत्रण दिया है वही जाएगा, बाकी सब नहीं जा सकते अयोध्या में।